વચ્ચે આ મોટા સમાચાર સામે આવ્યા, જેમાં સીએની તમામ પરીક્ષાઓ અત્યારે મોકૂફ રાખવામાં આવી છે। તો પાકિસ્તાને જે તેની નફરત બતાવી છે, ભારત એક-એકનો જવાબ આપશે। એસઈઓસી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરી છે સમીક્ષા। સંવેદનશીલ અતિસંવેદનશીલ જિલ્લાઓની સુરક્ષા બાબતે સમીક્ષાઓ કરવામાં આવી છે। સુરક્ષામાં વધારો કઈ રીતે કરવો તેને લઈને ચર્ચાઓ થશે। રાજ્ય સરકારના તમામ વિભાગોના વડા સાથે સીએમ ચર્ચા કરશે। સરહદી વિસ્તારના વહીવટીતંત્ર સાથે કરશે વિડીયો કોન્ફરન્સ। તો સુરક્ષા દળના વડા અને સેન્ટ્રલ આઈબીના વડા પણ જોડાયા છે। ગુજરાતમાં કાર્યકર્તાની સુરક્ષાઓ કરવી, આગામી દિવસોમાં કઈ રીતે સજ્જ થવું તેને લઈને સમીક્ષાઓ કરવામાં આવી છે। તો બધી જ જગ્યાએ બેઠકોનો દોર શરૂ થયો છે। સંવેદનશીલ અતિસંવેદનશીલ જિલ્લાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરવામાં આવી છે। રાજ્ય સરકારના તમામ વિભાગોના વડા સાથે ચર્ચાઓ કરવામાં આવી છે। સરહદી વિસ્તારના વહીવટીતંત્ર સાથે કરશે। સુરક્ષા દળના વડા અને સેન્ટ્રલ આઈબીના વડા પણ જોડાયા છે। એસઈઓસી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરી છે સમીક્ષા। જિલ્લાઓની સુરક્ષા બાબતે સમીક્ષાઓ કરવામાં આવી છે। બધી જગ્યાએ બેઠકોનો દોર શરૂ થયો છે। ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા। સીએની તમામ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે। તો સીએની તમામ પરીક્ષા મોકૂફ રખાઈ છે। 9 મે થી 15 મે સુધીની પરીક્ષા છે તે મોકૂફ રાખવામાં આવી છે। બાદમાં નવી તારીખો જાહેર થશે અને તે પછી સીએની જે પરીક્ષા છે તે લેવામાં આવશે। વર્તમાન સ્થિતિને જોતા આઈસીએઆઈ દ્વારા આ જાહેરાતો કરવામાં આવી છે। તો આ પરીક્ષાની નવી તારીખો પણ જાહેર કરવામાં આવશે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પડે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। સીએની તમામ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી। 9 મે થી 15 મે સુધીની જે પરીક્ષા છે તે હાલ મોકૂફ રાખવામાં આવી છે। અત્યારે પરીક્ષા લેવામાં આવશે નહીં, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે આ તણાવ થયો છે અને તેને ધ્યાનમાં રાખીને, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે। વર્તમાન સ્થિતિને જોતા આઈસીએઆઈએ આ જાહેરાત કરી છે। તો હવે પૂરેપૂરો બદલો લેવામાં આવશે। ભારત તેને ફિરાગમાં જ છે, કારણ કે પાકિસ્તાને જે તેની નફટાઈ બતાવી છે અને નફટાઈ બતાવી છે તેને હવે પાછું વળવું જ પડશે, કારણ કે ભારત દ્વારા તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે। તો અત્યારે તમામ તંત્ર શ્રી ગુજરાતનું તે સજ્જ થયું છે। અનેક એવા જિલ્લાઓ છે જે સરહદી, ત્યાં જે નીચાણવાળા ગામો છે, તો આ સાથે દરિયાઈ વિસ્તારના ગામોને પણ એલર્ટ રહેવા માટે ખાસ સૂચનો આપી દેવામાં આવ્યા છે। સુરક્ષાઓમાં વધારો કરી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ગ્રામ્યજનો, સાગર ખેડૂઓને પણ એલર્ટ રહેવા માટે ખાસ સૂચના આપી છે અને દરિયા કિનારે આવતી બોટના ઓળખ પરેડ અંગે પણ સૂચના અપાઈ છે। તો શંકાસ્પદ વ્યક્તિ કે બોટ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે। જેમાં ઓલપાડ પોલીસ દ્વારા કોસ્ટલ એરિયામાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। પોલીસ પણ એલર્ટ મોડમાં આવી છે। કોસ્ટલ વિસ્તારના દુકાનદારો, ગ્રામ્યજનો સાથે પોલીસની બેઠક મળી। પોલીસ દ્વારા ગ્રામ્યજનો, સાગર ખેડૂતોને એલર્ટ રહેવા માટે ખાસ સૂચનો આપ્યા છે। દરિયા કિનારે જો કોઈ શંકાસ્પદ બોટ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, ગભરાઈ નહીં જવાનું। શંકાસ્પદ વ્યક્તિ કે બોટ જણાશે તો તાત્કાલિક પોલીસને જાણ કરાશે અને પોલીસ તાત્કાલિક પગલાં પણ ભરશે। આ સાથે ઓલપાડ પોલીસ દ્વારા કોસ્ટલ એરિયામાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે। તો પોલીસ પણ એક્શન મોડમાં આવી છે। કોસ્ટલ વિસ્તારના જે દુકાનદારો છે, ગ્રામ્ય લોકો છે, તેઓની સાથે પોલીસે બેઠક કરી છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ પણ સજ્જ બની છે। ગુજરાત પોલીસ દ્વારા જે પોતપોતાના જિલ્લાઓમાં છે તે જગ્યાએ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। જિલ્લાઓને સુરક્ષાથી સજ્જ કરવામાં આવ્યા છે। સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે। જી નલિન, ભારત પાકિસ્તાનની વચ્ચે હાવ તણાવભરી જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને પોલીસ એક્શનમાં આવી છે, શું વિગત?
બિલકુલથી સ્મિતા, ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિને લઈને હવે કહી શકાય કે સુરત જિલ્લા પોલીસ છે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ખાસ કરીને જે ઓલપાડ વિસ્તાર આવેલો છે ત્યાં કોસ્ટલ એરિયામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ છે હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ વિસ્તારના જે ગામો છે તેમને એલર્ટ રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે જ પોલીસ દ્વારા ગ્રામજનો છે, સાગર ખેડૂતો તેમજ દરિયા કિનારે જે આવતી બોટ છે તેના ઓળખ માટે પરેડ અંગે જે સ્થાનિક લોકોને છે તે સૂચનાઓ આપવામાં આવી છે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે બોટ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ કોસ્ટલ વિસ્તારના જે દુકાનદારો છે, ગ્રામજનો છે, તેમના સાથે પોલીસ દ્વારા બેઠક યોજવામાં આવી છે. જી, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અત્યારે દરિયા કિનારે આવતી બોટના ઓળખ માટે પરેડ કરવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિ કે બોટ જણાશે તો પોલીસને તાત્કાલિક સંપર્ક કરવો, પોલીસને જાણ કરવી. તો પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. ઓલપાડ પોલીસ દ્વારા કોસ્ટલ એરિયામાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. કોસ્ટલ વિસ્તારના દુકાનદારો, ગ્રામ્યજનો સાથે પોલીસની બેઠક મળી છે, જેમાં પોલીસ દ્વારા ગ્રામ્યજનો, સાગર ખેડૂતોને પણ એલર્ટ રહેવા માટે ખાસ સૂચનો આપી દેવામાં આવી છે. જો શંકાસ્પદ બોટ જણાશે તો કોઈ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે સૂચનો આપી દેવામાં આવ્યા છે. તો આખરે આ ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડમાં આવી છે અને સજ્જ બની છે. સુરક્ષાઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં સુરક્ષાઓમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ઓલપાડ પોલીસ દ્વારા કોસ્ટલ એરિયામાં પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. કોસ્ટલ વિસ્તારના જે દુકાનદારો છે કે પછી ગ્રામ્ય લોકો છે તેઓની સાથે પોલીસની બેઠક મળી. પોલીસ દ્વારા ગ્રામ્યજનો, સાગર ખેડૂતોને એલર્ટ રહેવા માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા. દરિયા કિનારે આવતી બોટના ઓળખ પરેડ અંગે સૂચનો આપવામાં આવ્યા છે. પાકિસ્તાનની આજે નફટાઈ કરી છે પાકિસ્તાને, પરંતુ હવે તેનું પરિણામ શું આવશે? પાકિસ્તાન ફરી હવે વળીને પણ નહીં જોવે તેવી રીતે ભારત જડબાતોડ તેને જવાબ આપશે. ભારત પાકિસ્તાન તણાવથી સંકોચાયું છે. શેર બજાર ખુલતાની સાથે જ તૂટી પડ્યું છે. ટાટાથી લઈને જે શેર બજાર છે ખુલતાની સાથે જ તૂટી પડ્યું છે. વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ જોવા મળ્યો છે તેની અસર શેર બજાર ઉપર પણ જોવા મળી રહી છે. તો શેર બજાર ઉપર તેની અસર જોવા મળી રહી છે. ભારત અને જે જડબાતોડ જવાબ આપવા માટે હવે સક્ષમ થઈ ગયું છે. ભારત હવે તેને જડબાતોડ જવાબ આપશે જ. પાકિસ્તાને જે તેની નફટાઈ કરી છે અને તેનો જવાબ જડબાતોડથી પણ વધારે અપાશે તેની માટે કોઈ શબ્દ જ નથી. પરંતુ ભારતની જે સેના છે તે હવે એલર્ટમાં આવી ગઈ છે અને તેને જવાબ પણ આપવા માટે સેના દ્વારા મિસાઇલો, ડ્રોનો પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે. તો આ સાથે જ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ભારત દ્વારા પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. રાજ્યના ધાર્મિક સ્થળો પર સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે. ધાર્મિક જે સ્થળો છે તેમની પણ સુરક્ષાઓમાં વધારો કરવામાં આવ્યો. મધ્યરાત્રિએ કચ્છમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો. તો ભારત દ્વારા પાકિસ્તાનના ડ્રોનનો તોડી પાડવામાં આવ્યા છે. ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. આ પાકિસ્તાનની નાપાક હરકત મધ્યરાત્રિએ કચ્છમાં જે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો તે ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યા છે. ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. તેના એક પણ હુમલા જે કર્યા છે તે બધા જ નિષ્ફળ થયા છે. મધ્યરાત્રિએ કચ્છમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. જે નફટાઈ કરી છે પાકિસ્તાને તેનો જવાબ હવે મળશે જ પાકિસ્તાનને. મધ્યરાત્રિએ કચ્છમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો. તો ભારત દ્વારા પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ધાર્મિક સ્થળો પર સુરક્ષાઓમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. સુરક્ષાઓ વધારવામાં આવી છે. મધ્યરાત્રિએ કચ્છમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. તો પાકિસ્તાને જે તેની નફટાઈ બતાવી છે, ભારત એકનો જવાબ આપશે. ચંદીગઢમાં પણ હવાઈ હુમલાનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાયરનો વાગ્યા છે. જેમાં રાજસ્થાનના જેસલમેરમાં પણ સરહદી ગામો ખાલી કરાવવામાં આવ્યા છે. જે સરહદી ગામો હતા તેને પણ ખાલી કરાવવામાં આવ્યા. તો આપણી સાથે રોનક લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી રોનક,
પાકિસ્તાનને ભીખ માંગવાનો વારો આવ્યો છે, લોન માંગી છે પાકિસ્તાને, શું કહેશો તે મુદ્દે? જી બિલકુલ સ્મિતા, જે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે અને જે પ્રકારના ટ્વીટો જે વાયરલ થયા છે કે પાકિસ્તાન હવે ભીખ માંગી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન આપણે જોઈએ છીએ કે પાકિસ્તાન પહેલાથી જ પોતાના જે લોન ઉપર ચલાવતો દેશ છે, લોન માંગી અને ચલાવે છે, ત્યારે હવે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે પાકિસ્તાન જે સહયોગી દેશો છે તેમની પાસેથી ભીખ માંગી રહ્યું છે, તે પૈસા માંગી રહ્યું છે, લોન માંગી રહ્યું છે, કારણ કે જે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે હવે પાકિસ્તાનને ટકવા માટે ખાસ પૈસાની જરૂર છે। ત્યારે હવે પાકિસ્તાનથી સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે પાકિસ્તાન હવે જે સહયોગી દેશો છે તે તમામ પાસેથી ભીખમાં પૈસા માંગી રહ્યું છે, કારણ કે જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જે તણાવ છે, ત્યારે પાકિસ્તાનને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। આપણે જાણીએ છીએ કે જે દેશો છે કે એવા 2-3 દેશો છે પાકિસ્તાનને યુદ્ધ લડવામાં અને જે ચાળો કરે છે, ભારતનો ચાળો કરે છે, તેમાં મદદ કરે છે અને હથિયારો પૂરા પાડે છે, પરંતુ એ દેશોના હથિયારો પણ જે આપણી ડિફેન્સ સિસ્ટમ છે, જે આપણા આર્મી જવાનો છે, તેમની સામે ટકી નથી શકતા। એ તમામ ડ્રોન, એ મિસાઇલને તોડી પાડવામાં આવે છે, જ્યારે આકાશમાં ઉડતી આવે છે ત્યાં જ તેને હવામાં જ નષ્ટ કરવામાં આવે છે અને હાલ પાકિસ્તાન હવે ભીખ માંગી રહ્યું છે, પૈસાની ગુહાર લગાવી રહ્યું છે કે હવે કોઈ પૈસા આપે તો પાકિસ્તાન ટકે એવી સ્થિતિ છે। જી બિલકુલ રોનક, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જમ્મુ કાશ્મીરના સાંબામાં 7 આતંકીઓ ઠાર માર્યા છે। મધ્યરાત્રિએ કચ્છમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો।